મહેસાણા જિલ્લામાં એક કરુણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પગપાળા જતા સંઘને પાછળથી આવેલા આઈસર વાહને અડફેટે લેતા હાહાકાર મચી ગયો છે। પ્રાપ્ત માહિતી મુજબ સિદ્ધપુરથી બહુચરાજી તરફ જઈ રહેલા સંઘને નવા દેલવાડા નજીક અકસ્માત નડ્યો હતો। પાછળથી તેજ ગતિથી આવી રહેલા આઈસર વાહને એક સાથે 8 પદયાત્રીઓને હડફેટે લેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ગંભીર અકસ્માતમાં ઠાકોર દલપતજી પારખાનજી અને ઠાકોર લાલાજી નાગજીજી નામના 2 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જ્યારે અન્ય 6 પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં તેમની હાલત ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જ્યારે પદયાત્રીઓના સંઘમાં પણ શોકનો માહોલ છવાયો છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને સંજુ બાવા સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।